નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં વિષય ગુજરાતી પાઠ 16 ગતિભંગ, જેના લેખક છે મોહનદાસ પટેલ. તો સૌથી પહેલા આપણે લેખક મોહનદાસ પટેલનો પરિચય મેળવી લઈએ. તેમના જીવન વિશે જોઈએ તો મોહનલાલ પટેલનો જન્મ 30/4/1927 થયો હતો. 1950માં અમદાવાદની સાહિત્યિક આબોહવા અને 1961માં અમદાવાદની આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કાર્ય છોડી કડીની શાળામાં તેમણે પુનરાગમન કરેલું. ઉમાશંકર જોશી સાથે તેમને ગાઢ મૈત્રી હતી. ભોળાભાઈ પટેલ એમના શિષ્ય હતા. નો સ્ટડી વિધાઉટ કડી. કડીના સર્વ વિદ્યાલયના વડા તરીકે તેઓ નિવૃત્ત થયા અને ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના પ્રખર પુરસ્કર્તા બન્યા. નેશનલ જિયોગ્રાફી મેગેઝિનના તેઓ આશક અને સર્વપ્રથમ ટૂંકી વાર્તા બહાદર 1949માં સપ્ટેમ્બરના નવચેતનમાં પ્રકાશિત થઈ હતી. પ્રિય ફિલ્મ તેમનું બ્લડ એન્ડ સેન્ડ અને પ્રિય નાટક અમે બરફના પંખી. આ ઉપરાંત આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા. ભારત ઉપરાંત કેનેડામાં ઘણી વખત, અમેરિકા કેનેડામાં પણ પ્રવાસ કર્યા. તેમને ચિત્રકળા અને શાસ્ત્રીય વાદ્ય સંગીતનો શોખ હતો. તેમની જે રચનાઓ છે, નવલકથા હેતના પારખા, અંતિમ દીપ, સાંજ ઢળે, નયન શોધે નીડ, શમણા ન લાગે, હાથ ટહુકે, પંખી કોઈ ઘટામાં, રણમાં છાંયે શ્યામ ઘટા, ભાસ આભાસ, વાર્તા સંગ્રહ હવા તુમ ધીરે બહો, વિધિના વર્તુળ, ટૂંકા રસ્તા, મોટી વહુ, પ્રત્યાલેખ, ક્રોસ રોડ, લઘુકથાગ્રહ સંગ્રહ ઝાકળમાં સૂરજ ઉગે, વિવેચન, ટૂંકી વાર્તા મીમાંસા ને સન્માન તેમને 1984માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું ગુજરાત રાજ્યનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. સાક્ષાત્કાર ભાગ 2 રાધેશ્યામ શર્માનો તેમણે અનુવાદ કર્યો. હવે આપણે જોઈએ કે ગતિભંગ એમાં એમનું મોહનલાલ બાપભાઈદાસ પટેલ અને વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી તેઓએ શિક્ષણ કાર્ય કર્યું. ત્યારબાદ હાલ નિવૃત્તિ જીવન ગાળે છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુ નવલકથાઓ સંગ્રહ છે. બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા તેમનો પ્રવાસ ગ્રંથ છે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમનો અનુવાદ પુસ્તક છે. તો આ રીતે મોહનલાલ પટેલ એક ઉત્તમ કહી શકાય તે પ્રકારના સાહિત્ય સર્જક છે. અહીંયા એક નાનકડી એવી લઘુ નવલ અહીંયા આપી છે અને એ લઘુ નવલકથાનું સ્વરૂપ એની અંદર એક નાયક અને નાયિકાના જીવનની એક ઘટનાનું બહુ સુંદર વર્ણન આપણને જોવા મળે છે. એક નાનકડા એવા પ્રસંગની અંદર પણ એ લોકોના જીવનની આખી વાત અહીંયા આપણને સમજાય છે. તો એ ગામડાની એક સરસ મજાની વાર્તા અહીંયા છે. શરૂઆતમાં ગાડી પકડવાની ઉતાવળ અને ત્યાર પછી ધીમે 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 એ કરુણતા રસ એમાં આવતો જાય છે અને પોતાની મૃત પામેલી દીકરીની જે છાપ છે, પણ અહીં માત્ર ચાલવાની ગતિનો ભંગ નથી, પણ જે પાત્ર છે નાયક નાયિકા એના વિચારોની ગતિ પણ ભંગ થાય છે. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા છે. જુઓ, શરૂઆતનું વાક્ય છે એ જ સ્થિતિ દર્શાવે છે કે રાજપુર સ્ટેશને જ્યારે આવે છે ત્યારે ડુંગર અને તેની વહુ, આ પાઠ નવલિકા છે એનું
મુખ્ય પાત્ર છે ડુંગર, અને ઝડપભેર દર્શાવે છે કે કેટલી ઝડપથી એ લોકો જઈ રહ્યા હતા. ગતિભંગ શીર્ષક છે કે જે ગતિ છે એ ભંગ થાય છે, એનું બ્રેક લાગી જાય છે. તો આગળ ડુંગર, કારણ કે ડુંગરપુર રાજપુર સ્ટેશન છે, ત્યાં ગાડી પકડવાની છે, અને ગાડી પકડવા માટે ડુંગર અને એની વહુ છે એ એકદમ ઝડપથી જતા હોય છે. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. અણસાર એટલે કે એનો ભ્રમ, એને એની એની એને જે અણસાર આવ્યો છે એ અણસાર મોળો પડવો એટલે કે ઓછો થવો, કે કદાચ એની પત્ની જે પાછળ પાછળ આવતી હતી એ હવે ધીમી પડી ગઈ એવો એને ખ્યાલ આવે છે. મોળો પડવો એટલે ખ્યાલ આવે, અને એવું થતાં જે ડુંગર છે એ પાછળ જુએ છે કે એની પત્ની કેમ ધીમી પડી ગઈ. તો એની પત્ની શું કરતી હતી? પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. નજર ફેરવવી એટલે આમ તેમ એ ધૂળની અંદર રસ્તામાં જોતી હતી. એટલે ડુંગર પૂછે છે, શું ખોળે છે? ખોળે એટલે કે શોધવું. અહીંયા ખોળો એટલે ગોદની વાત નથી, પણ શોધવાની વાત છે. જવાબ આપે છે એની પત્ની, કઈ નહીં. પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવાના પ્રયત્નો કરે છે. પ્રયત્ન એટલે કોશિશ. ફરીવાર એ કોશિશ કરે છે કે ઝડપથી ચાલે, અને થોડાક ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ એ મંદ પડી જાય છે. વેગ એટલે કે ગતિ. મંદ પડી જવી એટલે કે ધીમી પડી જાય છે. એ કહે છે કે ના ના કંઈ નહીં, ચલો ચલો એમ કરીને પાછી ઝડપથી ચાલવા જાય છે. થોડી વાર થાય છે એ પાછી એ ધીમી પડી જાય છે. આમ ગાંડાની માફક અડબડિયા શું ખાય છે? અડબડિયા એટલે કે અડબડિયું, લથડિયા. અડબડિયા એટલે કે લથડિયા. કીધું આમ ગાંડાની પાગલની જેમ લથડિયા શું કામ ખાતી ખાતી ચાલે છે? ડુંગર એકદમ ગુસ્સે થઈ જાય છે. દિવસ આથમમાં આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, કાં તો વાક્ય અધૂરું મૂકે છે. તું આવી રીતે આમનામ ચાલીસ ગાંડા કાઢીને ધીમે ધીમે તો અહીંયા જ અંધારું થશે, ગાડી પકડી શકશું નહીં, અને ગાડી જતી રહેશે. આમનામ જ ચાલતા જવું પડશે છેક. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો બેસી જ પડે. બેસી પડવું એટલે આગળ ચાલવાની હિંમત જ ના રહે. થોડીક તો ચાલીએ, પણ પછી એનાથી રહેવાયું નહીં, એટલે પછી તો એ બેસી જ પડે છે, બેસી જાય છે. હિંમત નથી રહેતી આગળ ચાલવા. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. પાછા વળે છે ડુંગર. બહુ આગળ નીકળી ગયો તો પાસે આવે છે ડુંગર. તે આ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના, એવી દશા થશે. રાત કાઢશું ક્યાં? એ કહે છે કે તું આવી રીતે ચાલ્યા કરીશ તો બહુ ખરાબ હાલત થશે. દશા એટલે કે હાલત, બહુ ખરાબ હાલત થશે, અને પછી આપણે રાત ક્યાં નીકાળીશું, પૂરી કરશું? પત્ની કશું જ બોલી નહીં. ભાવાદ્ર બની ને એ તો નજરની પીંછીને ધૂળ પર પ્રસવારી રહી. એકદમ સજીવારૂપણ અલંકાર, પ્રતિકાત્મક. કાંઈ બોલતી નથી, પણ ભાવાદ્ર બની જાય છે. ભાવાદ્ર એટલે કે ભાવ વિભોર, માયાળુ બની જાય છે. એનું હૃદય દ્રવી ઉઠે છે. કશું બોલી શકતી નથી, અને એની નજર છે એ પીંછી, એની નજરની જે પીંછી છે એ ધૂળ ઉપર પ્રસવારી રહી હોય એવું એ જોવે છે અને બોલે છે. શું? મને તો કાંઈ દેખાતું નથી. એની પત્ની બોલે છે, જોયું? પણ ડુંગર કહે છે કે મને તો કાંઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. છેક એટલે કે સાવ, તદ્દન. એ આંગળી છે તદ્દન ધૂળ સુધી એને પહોંચાડી, અને ત્યાં એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. કોઈ રસ્તા ઉપર ચાલ્યું હશે અને ધૂળમાં એ બાળકની પગલી પડી ગઈ હશે. એ છાપ એ આ ડુંગરને બતાવે છે કે જુઓ,
આ જોયું તમે? છે એટલે કે તદ્દન નજીક અડાડી અને ઘાટી એકદમ સુંદર એવી પગલીઓ એ બતાવે છે. આપણી બબલીની જ પગલી જાણે. બબલી જે એની દીકરી જે મૃત્યુ પામી છે, જેને હજી ડુંગર અને તેના પત્ની ભૂલી શક્યા નથી, એ કહે છે કે આ જે પગલીની છાપ છે એ અસલ આપણી બબલીના પગલા જેવી જ છે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. હવે આપણને ખ્યાલ આવે છે. એવો પ્રશ્ન પણ પૂછાય કે ડુંગરની પત્નીનો ચાલવાની ગતિ કેમ ધીમી થઈ? તો રસ્તામાં ધૂળ પર એને જે પગલીઓના નિશાન દેખાયા, એ પગલીના નિશાનમાં એને પોતાની દીકરી બબલી યાદ આવે છે. એ કહે છે કે હું આખા રસ્તે આ પગલીને જોયા કરતા આવી છું. જાણે બરાબર એ જ પગલું, આંગળાની બોર જેવી એ જ છાપ. ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, એટલે ચાલ મોડું થશે. અરે ભાઈ, કે તું એટલા માટે ધીમી પડે છે? આવા પગલાં તો ઘણા બધા ના હોય અને ઘણા ના હોય. આમાં તું આવા પગલાં જોયા કરીશ તો એ ગાંડા થઈ જવાશે ને મોડું એ થઈ જશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિ હાલી ઉઠેલી એટલે ખળભળી ગયેલી. જે એની દીકરી મૃત્યુ પામી છે એની યાદ એને આવી જાય છે. ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. સહાનુભૂતિ એટલે કે સમભાવ, હમદર્દી. જોવે છે કે પોતાની પત્ની છે એ પોતાની દીકરીની અંદર બહુ ઓતપ્રોત થઈ ગઈ છે અને ભાવુક બની ગઈ છે, એટલે એને સહારો આપે છે, સહાનુભૂતિ આપે છે કે ગાંડી, દરેક બાળકના પગલાંની છાપ સરખી જ હોય. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ દોડતી જતી બબલીની પગલીઓ મારા હૈયે જડાઈ ગઈ છે. કારણ કે એને શા માટે પગલીઓ દેખાય છે? તો કાયમે ખેતરે જ્યારે જમવાનું આપવા જતી એના ખેતરે, ત્યારે બબલી આગળ દોડી જતી હશે. અને એ જ્યારે દોડે ત્યારે એની પાછળ જે એની છાપ હતી એ આ ડુંગરની પત્ની અવારનવાર જોતી. અને એટલે કે છે કે એ પગલી કાયમ મારામાં જડાઈ ગઈ છે. બીબામાં એક એવું ઢાળ જે છે બીબા, એમાં એ ઢળાઈ ગઈ છે. એટલા માટે એ કહે છે કે મને એ બીબાની અંદર, એ પગલીની અંદર મને મારી આપણી બબલી યાદ આવે છે. એને કારણે હું એમાં, મારી નજર ત્યાં છે અને એને કારણે હું મારી ગતિ ધીમી પડી ગઈ છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. એને પણ પોતાની દીકરી વહાલી હતી, એને પણ લાગણી હતી, એટલે એ પોતાની જે પત્ની છે એના મુખ સામે જોઈ રહે છે. અને પછી તરત જ પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી અને બંને જણ સ્થિર થઈ ગયા. પોતે પણ આકાશ સામું જુએ છે અને ત્યાં એની નજર એ સ્થિર થઈ જાય છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરી ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ બની ગઈ. કારણ કે એક પિતા છે એને પણ દીકરી માતા કરતાં એ વાલી હોય છે. એટલે અત્યાર સુધી તો હિંમત રાખી અને ડુંગર છે એ પણ પોતાની મૃત બાળકીને ભૂલી ગયો હોય છે. ભૂલી ગયો એટલે કે એને વિસરવા માટે, એને ભૂલવા માટે એને પ્રયત્નો કર્યા હોય છે. પણ અત્યારે ફરી પાછું ધસમસતું એ યાદનું પૂર, એ લાગણીનું પૂર એનામાં આવી જાય છે અને પોતે પણ હવે હિંમત હારી જાય છે અને એકદમ સ્તબ્ધ બની જાય છે. પોતાની દીકરી એને ફરીવાર અતિશય યાદ આવે છે. ત્યારે એક પત્ની તરીકે ફરી એ પોતાના પતિને નબળો પડવા નથી દેતી, એનું એક ઉત્તમ ઉદાહરણ છે. એટલે તરત જ સાવધ બની જાય છે. લ્યો હેંડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું. અને બંને જણા વળી બમણા વેગથી ચાલ્યા કે ના, હવે આવી રીતે ગમે તે પ્રકારે થઈ અને વચ્ચે જો આપણે અટકાઈ દઈએ જીવનરૂપી નૈયા, કે જીવનની જે ગતિ છે એ તો નિરંતર વહેતી રહેવાની છે. ઘણા એવા સારા ખરાબ પ્રસંગો જીવનમાં આવતા રહેશે, પણ એ પ્રસંગોથી આપણા જીવનની ગતિને, આપણા ધ્યેયની ગતિને આપણે અવરોધવાની નથી. આપણે એ કામ આગળ ને આગળ
ધપાવવાનું છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આ પુસ્તકની અંદર સાચો વિકલ્પ કરી ખરાની નિશાની કરો. પણ આપ સૌ જાણો છો કે હવેની બોર્ડની એક્ઝામની અંદર MCQ સિસ્ટમ છે એ નહીં આવે. તો આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો 1 માર્ક્સની અંદર ચોક્કસ પૂછી શકાય. એટલે આપણે આ પ્રશ્નો છે એને એક વાક્યમાં કે 1 માર્ક્સના જે પ્રશ્નો છે એ સંદર્ભે આપણે તેને તૈયાર કરી શકીએ. તો સૌથી પહેલો પ્રશ્ન કે આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે એ ડુંગરની પત્ની બોલે છે. કે એ જ્યારે બેસી જાય છે નીચે ત્યારે એને પૂછવામાં આવે છે કે શા માટે બેસી જાય છે. તો ડુંગરની પત્ની છે એને પેલી ધૂળની અંદર એની દીકરીની પગલીઓ દેખાય છે, એટલે ત્યારે આ વાક્ય બોલે છે. બીજો પ્રશ્ન, ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? તો પાઠની શરૂઆતમાં જ આવે છે કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર ચાલતા હતા. તો એ પ્રશ્નનો 1 માર્ક્સમાં જવાબ છે રાજપુર સ્ટેશન. ત્યાર પછી આગળ એક વાક્યમાં ઉત્તર આપો. ધૂળમાં પગલી જોઈ ડુંગરની પત્નીને કોણ યાદ આવે છે? તો ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને તેની મૃત બાળકી યાદ આવે છે. જેની નાની એવી દીકરી છે જે મૃત્યુ પામી છે એ મૃત દીકરી એની યાદ આવે છે. બીજો પ્રશ્ન, ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? જ્યારે એ કહે છે કે અસલ એની દીકરી જેવા જ આ પગલાં છે એને યાદ આવે છે, ત્યારે ડુંગર ગગનના માર્ગ તરફ, ઉપર આકાશમાં ગગનના માર્ગ તરફ પોતાની નજર છે એ સ્થિર કરે છે. ત્યાર પછી આગળના પ્રશ્નો જોઈએ. 2-3 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર આપો. ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે ડુંગર અને તેની પત્ની અચાનક ઊભી રહી જાય છે કારણ કે તેની પત્નીને જમીન પર એક ઘાટીલી પગલીની છાપ દેખાય છે. આ ઘાટીલી પગલીની છાપ જોઈ એ છાપ જાણે એની મૃત પગલીની જ હોય તેવું લાગે છે. મૃત સંતાનની સ્મૃતિથી તે હાલી ઉઠે છે અને આઘાત લાગે છે, પોતાની મૃત બાળકી યાદ આવે છે અને એટલા માટે તે અચાનક જ અટકી જાય છે. ત્યાર પછી લ્યો હાંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? તો ડુંગરની પત્ની એટલા માટે કહે છે કે જો પોતે બેસી રહેશે તો પોતે બેસી જશે તો એનો પતિ છે એ પણ હિંમત હારી જશે અને જે દુઃખ વિસારે પડી ગયું છે એ દુઃખ ફરી પાછું ઊભું ના થાય. પોતાનો પતિ છે એ ફરી પાછો એ નિસહાય ના બને, અશક્ત ન બને અને એટલા માટે એ ફરીવાર કહે છે કે લો હાંડો, હવે ગાડી ચૂકી જઈશું. કારણ કે હવે જે વર્તમાન સમય છે એ વર્તમાન સમય સાથે ફરી કદમ મિલાવવાના છે, ભૂતકાળને ભૂલીને. એટલે ડુંગર અને એની પત્ની છે એ ભૂતકાળને ભૂલવા માંગે છે અને જો એનો પતિ એ યાદ કરશે તો ફરી પાછો એ ભૂલી નહીં શકે. તો એટલા માટે એ એની પત્ની, ડુંગરની પત્ની છે એ ડુંગરને આવું કહે છે. 7-8 વાક્યમાં એક એવો પ્રશ્ન એવો પૂછાય કે પુત્રી કોયાની વેદના ગતિભંગ પાઠના આધારે તમારા શબ્દોમાં વર્ણવો. ફરીવાર રિપીટ કરું છું પ્રશ્ન.
પુત્રી ખોયાની વેદના, માતા પિતાની વેદના ગતિભંગ પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો એનો જવાબ કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ. તેણે પ્રયત્ન કર્યો પણ તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી. એ માર્ગે તે તેની મૃત પગલીની છાપને વારંવાર શોધતી રહી. અંતે માતાને આંગળાની દોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાય છે અને તેને મૃત બબલી યાદ આવી ગઈ. ખેતરે જતા અને આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલાં તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે. ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય એમ કહી ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવાનું કહે છે. પણ તોય પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કંઈ કહી શક્યું નહીં. તેણે પોતાની નજર આગળ આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી અને પતિ પત્ની બંને સ્થિર થઈ જાય છે. છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતા પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે. તો આ પ્રશ્નોના જવાબ સ્વાધ્યાયના તમે તમારી નોટબુકમાં લખશો. આભાર.